નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. એન્ડોસ્પાઈ યુબીકોન વડોદરા 2025 દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. સુખ અને દુઃખ જીવનના બે તબક્કા છે, પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેમાં સચોટ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તેવા સ્તરે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે રિસર્ચ સેન્ટર વડોદરા અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડોસ્પાઈ યુબીકોન વડોદરા 2025 આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, સ્પાઇન સર્જન, યુબીકોર્સ ડિરેક્ટર ડૉક્ટર શૈશવ શાહ, રશીદ શાહ, ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર આશિષભાઈ, ગેસ્ટ્રોલોજીના સાનિધ્યમાં પરિષદના મુખ્ય વક્તાના ગૃહોસ્ટ ડૉક્ટર અસ્થિરોગ સર્જન ઇન્ડોકેશન ડૉક્ટર આત્મરંજન દાસ, સ્પાઇન સર્જન ભુવનેશ, બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર આર.જે. અય્યર, પ્રોફેસર હેમંત માથુર, પ્રોફેસર અલકા ઉધનિયા, અનેક નામાંકિત ડૉક્ટર્સોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપ-લે કરીને દર્દીને વધુને વધુ સવલત સારી મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજી દીપ પ્રાગટ્ય કરતા સાંસદ હેમાંગ જોશી દ્વારા જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવોને નીતિ આપનાર છે. દેશ વિદેશની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ વધુને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે. ખરેખર ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દર્દી હિતના કામ માટે સુંદર આયોજન મુક્ત કંઠે પ્રશાસન કરતા જોવા મળે છે. દરેક વિભાગોને ડેમોન્સ્ટ્રેશનને રૂબરૂ નિહાળીને ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનું બુકે, મોમેન્ટો અને સ્મૃતિચિહ્ન દ્વારા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિદેશથી આવેલ ડૉક્ટર પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પહેલું સુખ તે જાતે નડ્યા, શરીરે સુખી. આમ ડૉક્ટર પોતાના વિચારોથી આપ-લે કરતા જોવા મળે છે અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય છે. તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ થયો હતો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શૈશવ શાહ. અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબીકોન વડોદરા 2025નું આયોજન કરેલું છે. ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત, જેમાં બાયપોર્ટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે. એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેવરિક વર્કશોપ પણ છે. પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે, જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા. એમને અહીંયા આવ્યા અને બધું જોયું અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું, કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે, જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને. અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે. ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે, પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે. આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે. પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પૂનાથી આવ્યા છે, એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે, ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે, ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે. ઘણા બધા ડૉક્ટર અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવાડવા માટે અમારા પ્રયત્ન રહેશે. અહીંયા આગળ આ ઇવેન્ટથી અમારો જે મેઇન હેતુ જે છે એમાં આ ટેકનિક જે સ્પાઇન એન્ડોસ્કોપી જે હવે જે સિનારીઓ સ્પાઇન માટેનો જે બદલાવ લાવી રહી છે એના માટે અવેરનેસ અને ડૉક્ટરમાં પણ જાગૃતતા ક્રિએટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે. મારું નામ ડૉક્ટર શૈશવ શાહ. આજે પિનેકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યુબીકોન 2025ની જે
કોન્ફરન્સ છે એનું આજે આયોજન કરવામાં આવ્યું. સિનેકલ હોસ્પિટલ કે જે વડોદરાની અને મધ્ય ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ છે અને ડૉક્ટર શૈશવ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ઉદ્ઘાટન સત્રમાં મારે આજે હાજર રહેવાનું થયું છે. અને આ કોન્ફરન્સના માધ્યમથી ના માત્ર કોન્ફરન્સ પરંતુ જે સ્વદેશી જે આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એના એક્ઝિબિશન અને સ્ટોલનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારના સ્ટોલ્સ છે એની પણ મુલાકાત લીધી છે. ખૂબ સુંદર આયોજન બદલ ડૉક્ટર શૈશવ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાવપુરા વિધાનસભા આવતા વોર્ડ નંબર 14માં આવેલા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભામાં આવતા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરની દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હોવાના કારણે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે મંદિરની દિવાલ ₹5 લાખના ખર્ચે બનાવવામાં આવશે, જેનું આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 14ના નગરસેવકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસના કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. 6 જેટલા કામો જેની અંદાજિત કિંમત 80 લાખથી પણ વધારે થાય છે. આપણે જ્યાં હમણાં ખાતમુહૂર્ત કર્યું તે પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર આપ જાણીએ છીએ આપણે બધા જ કે વડોદરામાં વર્ષોથી હિન્દુત્વનું જાગરણ કરનાર એવું મંદિર છે. ત્યાંની કમ્પાઉન્ડ વોલ સાથે સાથે શંકરવાડી વિસ્તારમાં પાણીની નળિકા નાખવાનું કામ, ગાંધીનગર ગૃહ ખાતે એના ફરતે બધે જ ઠેકાણે પથ્થર પેવિંગનું કામ અને સાથે સાથે અમદાવાદી પોળથી લઈને ટાવર સુધી પણ પથ્થર પેવિંગનું કામ અને ખર્ચીકર ખાંચામાં નવી નલિકા નાખવાનું કામ અને તેની સાથે પરેશનગર ખાતે માળી મોલ્લાવાળા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ હાથમાં ધરેલું છે. આ પ્રકારના વિકાસલક્ષી કામોની જ્યારે વાત કરાતી હોય ત્યારે આ વિસ્તારના અમારા તમામ કાઉન્સિલરો ખૂબ જ જાગૃત છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધા બાકી રહી જતી હશે અથવા વિકાસલક્ષી કોઈ કામ હોય તો તેની જાણ અમારા સ્થાનિક કાઉન્સિલરોને અથવા સ્થાનિક સંગઠનના નેતાઓને કરશો. તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. વડોદરા મહાસેવા સદનની સ્થાયી સમિતિની બેઠકમાં 13 કામોને મંજૂરી મળી. વિવિધ શાખાઓના વિકાસ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર શુક્રવારે યોજાતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ ચેરમેન શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠક દરમિયાન કુલ 11 કામો એજન્ડામાં સામેલ હતા તેમજ વધારાના 2 કામો રજૂ કરતા 13 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, સયાજી બાગ ઝૂ શાખા, મિકેનિક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ, સ્ટ્રીટ લાઇટ વિભાગ અને આઈટી શાખા સહિતના વિવિધ વિભાગના કામો પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ વધારાના 2 કામમાં જનસંકલ્પ વિભાગ અને ટુરિઝમ શાખા સંબંધિત પ્રસ્તાવ પણ રજૂ થઈ મંજૂર થયા હતા. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 11 દરખાસ્તો અને વધારાની 2 દરખાસ્તો મૂકવામાં આવી હતી. તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક ઇજારો 4 કરોડની નાણાકીય મર્યાદા 15.50% ઓછાના ભાવે આવેલ હતું, જેને મંજૂર કરવામાં આવ્યો છે. સયાજી બાગ ઝૂ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે 2 વર્ષનો ઇજારો 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં, કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે, જે 4.50% વધુના ભાવે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર 7.65 લાખ ટ્રોલી સાથે 20 નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇજારો 1.53 લાખનો થશે, જે 6.47% ઓછાના ભાવે છે.
વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ ટ્રીપ માટે જરૂરિયાત મુજબ કાર, બસ ટાઈપના વાહનો 60 લાખની મર્યાદામાં ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 50 લાખની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરવાના કામને 19.71% ઓછા 50 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઓકાજી વાડિયાથી 40 મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે 600 mmની લાઇન 70 રનિંગ મીટર નાખવાની છે, જે 1,04 લાખ એટલે કે 11.50% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેનેજ, નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામને 4% ઓછા મુજબ 4 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી, સભાસદશ્રીઓના કોટા ફોડવારી, ધારાસભ્યશ્રીના કોટામાંથી સ્ટ્રીટ લાઇટ, નવીન તેમજ નિભાવણીના કામો, નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા, ઇરેક્શનના કામો 2 કરોડની મર્યાદામાં એસઓઆર ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે. આ એવી જ રીતે 2 કરોડની મર્યાદામાં ઉત્તર ઝોનના કામને પણ 2 કરોડની નાણાકીય મર્યાદામાં એસઓઆર રેટથી મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ઝોન નહીં લખ્યા, દક્ષિણ ઝોનના કામને પણ સ્ટ્રીટ લાઇટના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે, જેનો ડિફરન્સ 9 લાખ 84,000 તેને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે, તેમજ ટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું દરખાસ્ત છે જેને મંજૂર કરવામાં આવે છે, એના માટે કમિશન સત્તા આપવામાં આવે છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે શિંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી 1-10 થી 26-10 સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની, જેમાં રાહત દર 50% ભાડામાં રાહત આપવાનું ઠરાવવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષના દુઃખદ નિધન પગલે પાલિકાની સામાન્ય સભા મોકૂફ. વડોદરા મહાનગરપાલિકાને આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના થયેલ દુઃખદ અવસાનને પગલે આગામી તારીખ 28/10/2025ને મંગળવારના રોજ મોકૂફ રાખવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું તારીખ 28/9/2025ને રવિવારના રોજ 53 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું, જેમના માનમાં આજે મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે 2 મિનિટનું મૌન પાડીને સભા મોકૂફ રાખવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે મળેલી આજની સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ વિનોદભાઈ દેસાઈનું તારીખ 28/9/2025ના રવિવારના રોજ 53 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ 2 મિનિટનું મૌન પાળી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ 28/10/2025 અને મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકા તંત્ર ભાન ભૂલ્યું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આહવાન કરતા હતા કે પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવામાં આવી. પાલિકા તંત્ર જો સ્વદેશીને પ્રોત્સાહન ના આપતો હોય તો વડોદરાની જનતાનું શું સ્વદેશીને પ્રોત્સાહન આપશે? ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતની વસ્તુઓ ખરીદવા માટે આહવાન કર્યું, છતાં પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવાતા નજરે પડી હતી. આગામી દિવાળી પર્વને લઈને વડોદરા મહાનગરપાલિકાની પાલિકા તંત્રએ સ્વદેશી વસ્તુઓને બદલે વિદેશી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તેવું લાગી રહ્યું છે. દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના દેખાવી, પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો તો પાલિકાનું તંત્ર ભાન ભૂલ્યું. વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેર રાવપુરા કોઠી 4 રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક ખાડાના કારણે મહિલાને માથાના ભારે ઈજા પહોંચી. વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસ પહેલા જાહેરાત કરી કે વડોદરા શહેરના તમામ માર્ગ ખાડા પહેલા તે રિપેર કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ ગોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી 4 રસ્તા પાસે ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો રસ્તાનો ભોગ બન્યા છે. ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા ખાડામાં દ્વિચક્રી વાહન ખાડામાં પડતા વૃદ્ધ દંપતીની મહિલા નીચે પડતા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. મીના પટેલ છે અને ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે. કઈ જગ્યા પર કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું? ખાવવાળા બધા ખાવવાળા જ આવે છે. મારું નામ રાજુ પટેલ છે. અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા. વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા. અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર. વડોદરા શહેર વરસાદ વિશ્વામિત્રી નદી ખીણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલ દેશી દારૂની ભટ્ટીઓ અને દારૂના બોક્સ પર પોલીસ તંત્ર વહેલી સવારે સફળ દરોડો પાડ્યા હતા. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ, ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તા અને F વિભાગ એસીપી પ્રણવ કટારિયાના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ભેલિયાપુરા ગામની સીમમાં નદીના નાળામાંથી દેશી દારૂ બનાવવામાં વપરાતા ગોળ, કોલ્ડ વોશ અને તૈયારી દેશી દારૂના બોક્સ ઝડપી પાડ્યા હતા. SR ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના જણિયાદરા તથા પખારજણ ગામમાં પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. SR ફાઉન્ડેશન દ્વારા તારીખ 8/10/2025ના રોજ વાગરા તાલુકાના જણિયાદરા તથા પખારજણ ગામમાં પ્રાથમિક આરોગ્ય તપાસ તથા સારવારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં SRF ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય સેવા વાન છેલ્લા 2 વર્ષથી SRF કંપનીની આજુબાજુમાં આવતા 15 ગામમાં વિનામૂલ્યે પ્રાથમિક સારવાર આપે છે. સ્વાસ્થ્ય સેવા વાનમાં મફત પ્રાથમિક દવા અને બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હિમોગ્લોબિન તથા વજનની તપાસ આપવામાં આવે છે. SRF ફાઉન્ડેશન થકી ચાલતું સ્વાસ્થ્ય જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. SR ફાઉન્ડેશનમાંથી નિશાબેન જુનેજા, જિગ્નેશભાઈ ખિસ્ત્રી તથા આરોગ્ય વિભાગમાંથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર પ્રવીણસિંહ, ડૉક્ટર નીલુ પટેલનું માર્ગદર્શન હેલ્થ સ્વાસ્થ્ય સેવા વાન કાર્યરત છે.
ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા મહામાનવ માન્યવર કાશીરામ સાહેબના પરિનિર્વાણ દિવસ સમીક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં ગુજરાત પ્રદેશ સંગઠનના પૂર્વ અધ્યક્ષ રાજેશ રાઠોડજી, પૂર્વ ઉપાધ્યક્ષ મહેશ મકવાણા, આંબેડકર બુદ્ધિઝમ પ્રજાતક ધમ નિયમ રાજગૃહી, જિલ્લા શિક્ષણ કમલેશ એડ, રાજેશભાઈ એડ, હર્ષભાઈ, સામાજિક કાર્યકર્તા ભરત બાબા, મહેશ સોલંકી, પ્રોફેસર જીમી સર, બુદ્ધ પ્રચારક રવિન્દ્ર ગાંઠે દ્વારા બહુજન મુવમેન્ટ પર યુવાનોને સંબોધન કર્યું. મહામાનવ માન્યવર કાશીરામ સાહેબના પરિનિર્વાહ દિવસ તમામ જાગૃત ઉપસ્થિત રહેનાર યુવાનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શહેરમાં રારેગલ્લાના લોકોને પાલિકાની દમણ શાખા દ્વારા આગામી દિવસોમાં દિવાળીના મોટા પર્વ સામે લોકોને બેરોજગાર કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આજે સરકારી ગરીબોને રોજીરોટી આપી શકતી નથી. દિવસે ને દિવસે કારખાના બંધ થઈ રહ્યા છે, ત્યારે લોકો રસ્તા ઉપર રારેગલ્લા લગાવી મજદૂર કરી પેટો ભરી રહ્યા છે, રૂપિયા કમાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ લોકોની રોજી છીનવી રહી છે. હવે દિવાળીના દિવસો નજીક છે, ત્યારે નાના ધંધા જેવા કે રંગોળી, ફટાકડા વગેરે વસ્તુઓ લઈને ધંધો કરી પોતાનું જીવન ચલાવવાનું કામ કરતા હોય છે, ત્યારે ગરીબીની લારી ઉઠાવી તેઓની રોજી છીનવવાનો અધિકારી મહાનગરપાલિકાની નથી, જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વાડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરવામાં આવી હતી. આમ તો વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો છે કે આ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ લાગ્યા, એમાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા નહીં. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું પાણી નથી. આ ભાજપના નેતાઓમાં ઢાંકણી પર પાણીમાં ડૂબી મરો. આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી આજે. શું થાય છે? મિટિંગ ને ચીટિંગ. ભ્રષ્ટાચારી કમિટી છે. એમાં વડોદરાની પ્રજાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી. કોને કેટલું કમિશન, કઈએ કેટલી કટકી, એમને કેટલી મલાઈ ખાવાની, આ બધી ચર્ચા હોય છે. અમે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને એક નિષ્પક્ષ વ્યક્તિ છે એમ કરીને રજૂઆત કરવા આવ્યા છે કે આ વડોદરા શહેરની જનતાને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, દૂષિત પાણી લોકોના ઘરો આવે છે. આ સામે દિવાળીનો તહેવાર છે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે એમનો અધિકાર છે. એ લોકો એમનો અધિકાર માંગે છે, કોઈ ભીખ નથી માંગતું. અને તમે કોઈ ઉપકાર નથી કરતા, તમારી ફરજ અદા કરો છો. સાથે સાથે જે લારી ધારકો છે, લારી ગલ્લાવાળા, પથારાવાળા, અને સામે દિવાળીનો તહેવાર છે, એ ગરીબ વર્ગ, મધ્ય વર્ગના લોકો જે છૂટક મૂટકની વેપારીને નાની દુકાનો ચલાવતા હોય, આ દબાણ શાખા કોર્પોરેશનની થઈ જઈને બહાદુરી બતાવે છે. અરે તમે એટલા બહાદુર છો તો આ વિશ્વામિત્રીના ગેરકાયદેસર દબાણ તોડ્યા હોત, આ વડોદરામાં પૂર ના આવ્યું હોત, વડોદરા પાણીમાં ડૂબ્યું હોત. પણ એ ત્યાં બહાદુરી નહીં બતાવે. કેમ? બધા ભાજપના મળતિયાઓ છે, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, એમના મળતિયાઓ છે. વાત એવી છે કે અત્યારે લારી ગલ્લાવાળાઓ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ આ વડોદરા શહેરના બધી જગ્યાએ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં એ લોકોને હેરાન કરતી, અને 1,000 રૂપિયાની પાવતી લે છે, આ પૈસા ભરે છે કોઈને પાસેથી 1,000 રૂપિયા, 3,000 રૂપિયા. અને કેટલાક વિસ્તારમાં તો મારી પાસે પુરાવા છે, કેટલાક બીજેપીના કોર્પોરેટરના એ કોણ ક્યાં રૂપિયા ઉઘરાવે છે એ પણ આવનાર દિવસમાં રજૂ કરીશું. એ પુરાવા પણ છે કે એમની પાસેથી પણ હપ્તા માંગવામાં આવે છે. તો આટલા લારી ધારકોવાળાથી પૈસા લીધા પછી પણ આ લોકો એમની લારીઓને ઉઠાઈ લે છે. 1 મહિનાથી બેરોજગાર છે. આજે એમના ઘરે જમવાનું નથી બનતું. કોંગ્રેસની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાયા, ભારત દેશના અલગ અલગ રાજ્યમાં લાગુ થઈ. આ ગુજરાત રાજ્યનું વડોદરા શહેર જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી. એટલે આ 2-3 મુદ્દા છે. સાથે સાથે જે હોર્ડિંગ ફ્રી સિટીની વાતો કરી, હમણાં કાગળ પર લખી કાઢ્યું કે હોર્ડિંગ ફ્રી સિટી. ચલો તહેવારોમાં આપણે લગાવવાની પરવાનગી આપી, સારું કહેવાય. તહેવારોમાં તમે બધાને આપણે જરૂર હતું કે નવરાત્રિ, ગણેશ ઉત્સવ બધામાં લગાયા. પણ હવે તો તહેવાર નથી હમણાં, તો તમારા જીએસટીના હોર્ડિંગ લાગ્યા છે. એ કેમ લાગ્યા ભાઈ? કોંગ્રેસ પાર્ટીને હોર્ડિંગની પરવાનગી નથી આપતા, પણ એમના નેતાઓના દિવાળીના હોર્ડિંગ અત્યારથી લાગી ગયા, હસતા મોઢાવાળા. વડોદરાની પ્રજા રડે છે અને બીજેપીના નેતાઓ હસે છે. આ સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં. ત્યારે આ બધા મુદ્દા લઈને અમે કમિશનર પાસે આવ્યા છે. મુદ્દા તો બધા બહુ છે. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી મળીને બધા જ મુદ્દા છે, પણ અમે આ 3 મુદ્દાની વાત કરવા આવ્યા છે
વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ હોય તો અમારી રજૂઆત સાંભળીને આમાં પગલાં લે. અમે લોકોની વેદના લઈને આવ્યા છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી, કારણ કે દિવાળીના તહેવારની અંદર દરેક પરિવારને સુખી હોય, સુખી થાય, વડોદરા શહેર લારીવાળા, પથારાવાળા અથવા નાના વેપારીઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. દિવાળીનો એ તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે. એની અંદર નાના બાળકોને કપડાં લેવાના હોય, ખાવાનું બનાવવાનું હોય, રંગ રોગન કરવાનું હોય, આ તમામ બાબતો નાની નાની બાબતોની અંદર આ લોકો જે રીતે 500 રૂપિયા લે છે, 1000 રૂપિયા લે છે, સ્ટેટ વેલ્ડર પોલિસી કોંગ્રેસની સાથે ડિક્લેર કરી એ આજ સુધી અમલમાં નથી મૂકી. સુપ્રીમ કોર્ટનો સીધો ગાઈડલાઇન છે કે જ્યાં સુધી તમે સ્ટ્રીટ હોલ્ડર પોલિસી ડિક્લેર ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં. પણ તોય છતાં એક કે અનેક રીતે લોકોને જે હેરાન કરી રહ્યા છે અને જે બેચારા રૂપિયા કમાવા નીકળે, લારી ચલાવે કે કોર્પોરેશનનો દંડ આપે કે પોલીસ ખાતાનું હેરાન કરે, તમામ બાબતોમાં હેરાન કરતા આ સત્તાધીશો આ ગરીબ માણસ સામે જોતા નથી. અને એટલા જ માટે અમે લોકો એમની વેદના લઈ અહીંયા આવ્યા છીએ. અને એમની વેદના એ કે એમ અત્યારે દિવાળીના તાણે કોઈની પણ લારી ઉઠાવવાની નહીં, એમને મુક્તપણે વેપાર કરવા દે. એમના બી પરિવાર છે, એમના બી બાળકો છે, એમનો બી દિવાળી સારી જાય એ પ્રમાણેની વાત કરવા માટે અમે કમિશનર પાસે આવ્યા છીએ. દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા શહેરના આમ જનતા દ્વારા જાહેર માર્ગ અને જગ્યા ઉપર ફટાકડા ફોડવાના અનુસંધાનના ભાગરૂપે આજરોજ નરસિંહા કુમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. સુરક્ષા અંગે આપણે પોલીસ વિભાગ તરફથી તમામ પ્રકારની એન્હાન્સ્ડ વિજિલન્સ, પેટ્રોલિંગ, આપણા પ્રેઝન્સ એન્ડ ડોમિનેશન એક્સરસાઇઝ તો ચાલુ રહેશે, પરંતુ શહેરજનો પણ આ તહેવારના સેલિબ્રેશન દરમિયાન કેટલાક મુદ્દાઓને ધ્યાને રાખે. જ્યારે તમે માર્કેટમાં જાઓ છો, વેલ્યુએબલ્સ, કિંમતી ચીજ વસ્તુઓને સાથે રાખો છો, ત્યારે અલર્ટ રહો, વિજિલન્ટ રહો, ધ્યાને રાખો. અને સાથે સાથે તમે ખરીદી કરીને નીકળો ત્યારે પણ તમારા એકલતાના લાભ લઈને કોઈ બેગ લિફ્ટિંગ, ચેઇન સ્નેચિંગ વગેરેની સંભાવના રહેશે. તમે સિચ્યુએશનલ અવેરનેસ સાથે તમે ચાલો, જાગૃત રહો, તો એવા કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તમારા સાથે એવા કોઈ બનાવ બને તો તરત જ નજીકના પોલીસ પોઈન્ટ, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનના મુલાકાત લઈને તમે મદદ લઈ શકો છો. નહીં તો 112ને સંપર્ક કરીને જનરક્ષક વાનના મદદથી તમે પોલીસ સેવાઓને મેળવી શકો છો. ત્યારે કોઈ પણ સોસાયટી વિસ્તારમાંથી લોકો પ્રવાસ અર્થે અથવા પોતાના વતનમાં જવા માટે મકાન ખાલી કરીને જાય ત્યારે પણ તમે નેબરહુડમાં અલર્ટ કરવા, પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીને પણ જાણ કરવા, જેથી કરીને નેબરહુડ વોચ અને પોલીસ પેટ્રોલિંગના જરીએ આવા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સ અને વિજિલન્સ વધારવાથી ચોરી કે હાઉસ બ્રેકિંગના કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તો આપણા પ્રયાસ છે પોલીસ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અને નાગરિકોના સાથ સહકારથી આ વખતનું દીપાવલીના સેલિબ્રેશન એક સેફ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.